મારા વહાલા અને પ્યારા દર્શક મિત્રો, હું અત્યારે પહોંચી ગયો છું જે સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના શ્રી જોગ ધ્યાનપુરા આશ્રમે. તે ચોટીલાથી ફક્ત 18 કિલોમીટર દૂર છે. જે કહેવાય છે જોગ આશ્રમ થાનગઢમાં આવેલું છે. તેની મુલાકાત લેશું અને વિડીયોના માધ્યમથી તમને બતાવીશું. તમે જોઈ શકો છો અત્યારે વિડીયોમાં જોગ બાપુનું આશ્રમ જે કહેવાય ત્યાંનું મંદિર જોગ બાપુનું. આપણે જે જોગ આશ્રમ વાળા બાપુ જે કહેવાય જોગ ડુંગરી વાળા બાપુ, તેમની સાથે બેઠૂટ કરતા તે વસંતભાઈ સખનપરા તેમની મુલાકાત લેશું. જે છે પ્રજાપતિ વસંતભાઈ, તેમની મુલાકાત લેશું. રામ રામ વસંતભાઈ. રામ મજામાં? મજામાં. હવે મેં સાંભળ્યું છે કે તમારે જે જોગ બાપુ હતા અહીંયા જે આવેલા ને વસવાટ કરેલા, તેદુના તમે એમની સાથે અને તમને બધી ખ્યાલ છે કે બાપુ થાનમાં આવ્યા ત્યારથી મને ખ્યાલ છે આ બધો. હા, કે બાપુ જોગડુંગરી થી લજાઈ ગામ ગયા. લજાઈ બાપુ એ આશ્રમ 15 વર્ષ ત્યાં હતો રાખો. પછી બાપુએ પંચાળ ભૂમિમાં થાન આવ્યા. બાપુ ફરતા ફરતા સુંદરી ભવાની બધું થઈને બાપુ પોતે થાનમાં આવ્યા. થાનમાં આવીને બાપુએ પોતે અહીંયા ઉભા રહ્યા. ત્યારે મને પણ દર્શન, ત્યારે હું ભેગો એમને થયો, પણ હું ત્યારે જાણતો નતો આ જોગ ડુંગરી વાળા બાપુ છે, આ મને ખ્યાલ નતો. પછી બાપુ થાનમાં પાછા આવ્યા, આ જમીન લીધી. ત્યારે એ જમીનમાં આપણે બાપુએ કીધું કે આ જમીન કોની બાજુની? એટલે બાપુએ કીધું આ જમીન છે ને, બીજા માણસોએ કીધું થાન કે આ જમીન બાજુમાં આ રહી, બાપુ કે વાણિયાની છે. એટલે બાપુએ વાણિયાની જમીનની ના પાડી અને આ પૂછ્યું કે બાપુએ કે આ જમીન કોની છે? ત્યારે કીધું કે બાપુ આ બ્રાહ્મણની જમીન છે. તો કે કોણ બ્રાહ્મણ છે, इसको બોલાવો. ત્યારે બાપુને બોલાવ્યા આપણે બ્રાહ્મણને. તે દી આપણે દયારામભાઈ પ્રેમજીભાઈ જોશી, ઉષા ટ્રાન્સપોર્ટના માલિક હતા, એમને બોલાવ્યા બાપુએ. અને પછી એને બાપુએ કીધું કે આ બાપુએ આમ આખો લાકડીથી બધો લીટો મારી દીધો કે આટલી જમીન જોઈશે, આપણે જે તમારું થતું હોય અમારે આ જમીન જોઈશે આટલી, અને આશ્રમ આ થાનમાં બાંધવો છે. કે અહીંયા પંચાળ ભૂમિની અંદર આટલા બધા તીર્થધામ છે, અહીંયા ક્યાંય ટુકડો નથી, એટલે આશ્રમ અહીંયા જ બાંધવાનો થાય છે, બાપુએ કીધું. આ બાપુનો લક્ષ્ય મોટો હતો. અને પછી બાપુ ત્યાંથી આવ્યા ત્યારે મોરબી લજાઈથી બાપુ પધાર્યા. ત્યારે હારે આપણે કરુણાશંકર બાપા રાજુભાઈ ઠાકર છે ને, જે અત્યારે ચેરમેન, એમના બાપુજી કરુણાશંકર બાપા, અને સાથે તેમના બા લીલાબા હતા. અને એમને પેલા બાપુએ અહીંયા મોકલા આશ્રમે, કે અહીંયા ત્યારે આપણે બાજુમાં હતા, બાજુમાં ત્યારે રહેતા કાનજી મિસ્ત્રીના એ લોકોના લેટ હતો, લેસ મશીનની. ત્યારે બાપુએ આવીને પેલા અહીંયા મુકામ કર્યો. ત્યારે આપણા જૂના અમુક બધા સેવકો હતા ગુજરાતના ને બધા પટેલ લોકો, ત્યારે બાપુએ એને પછી કીધું કે તું જઈને ગુજરાતમાંથી ચંદનના લાકડાના ટેમ્પા ભરી આવ. ત્યારે બાપુને બધાએ પૂછ્યું, બાપુ આપણે તો છોડો, પણ આપણે તો સમાધિ કે દેવાની નહીં. ત્યારે બાપુએ બોલ્યા કે તું ચંદનના લાકડાના ટેમ્પા લઈ આવ, 1100 દિન શરીર છોડને કા હે. પછી ટેમ્પા ભરીએ ત્યારે બધાએ કીધું બાપુ ચંદનના લાકડા. તમે કહો છો કે આ મોલીકોર જમીન જે હતી તે તમે વાણિયાની હતી ને? એટલે ઈ બાપુએ પૂછ્યું પેલા, ઈ કે તો બાપુ કે નહીં, એ નહીં લેને કા હે, બ્રાહ્મણ ઓ નહીં લેને કા હે. તો હવે જે બ્રાહ્મણની જે જમીન હતી તે મેં સાંભળેલું કે બ્રાહ્મણે બાપુને કીધેલું કે ઈ તારા કામનું નથી એમ. તે એમાં તમને કાંઈ ખ્યાલ હોય તો બાપુએ શું બંડી કે કોથરો કે ભાઈ થતા હોય? નહીં, બાપુએ એને થોડોક એને પોતે અમારે જે દયારામ બાપા હતા ને, તું સ્વામિનારાયણ હતા. પણ એને બાપુએ જયારે ચોટીલા લેખ કરવા ગયા
ત્યારે એને પોતાને પરચો બાપુનો એવો થયો હા હા કે ત્યારે ઈ દયારામ બાપાના સાધુના દીકરા હતા એ બહુ ગાંડા હતા. હા ત્યારે એમને એમ થયું કે બાપુ જો આવા સંત છે તો એને એમ થયું કે લેને હું વાત કરું. પણ અહીંયા ચોટીલાએ પછી આ બધું કામ પતાવીને બાપુ એમના ઘરે જ ગયા અને અહીંયા એ દીકરા માથે બાપુએ ગુગળનો ધૂપ કરીને કીધું કે જા કે સારું થઈ જશે. હા ત્યારે પછી બાપુને રસ્તામાં આવતા ચોટીલા એમના ઘરેથી રસ્તામાં બાપુને વિચાર આવ્યા કે આજ દયારામ બાપાને અહીંયા ભોજન કરને કા હે. હા ત્યારે બાપુએ બધું કીધેલું કે આજ આનું શાક ની બનેલું છે ને આ બધું બહુ આનંદ આવશે દયારામ બાપાને અહીંયા. હા ત્યારથી જે બાપુનો પરચો હતો હા ત્યારે સાક્ષાત પરચો સાક્ષાત દયારામ બાપાને એમને એમને જોવા મળ્યો. હા ત્યારથી બાપુનો વિશ્વાસ વધી ગયો. વિશ્વાસ વધી ગયો અને બાપુએ આ ચંદનના લાકડા મગાવ્યા ત્યારે અમારે ગુજરાતના રમણભાઈ કે આટલા બધા બાપુ ચંદનના લાકડાના ટેમ્પા શું. ત્યારે બાપુએ કીધું કે બ્રાह्मण को के समाधि नहीं होता है अग्नि संस्कार होता है. ત્યારે બધા સેવકોને ખ્યાલ આવ્યો કે બાપુ બ્રાહ્મણનું દૂધ હતું. હા નકર આજ સુધી કોઈને ખ્યાલ હતો નહીં. ત્યારે બાપુનો આ બધાને પરિચય એમ ખાસ થયો કે બાપુ હતા ને બ્રાહ્મણનું દૂધ હતા. કે સંતોને કોઈ દી આપણે પૂછી શકાય નહીં પૂછી તમે કેમ. પછી બાપુ ત્યાર પછી અહીંયા બાપુએ આ આશ્રમ બનાવ્યો જે તમે ટ્રસ્ટ બનાવ્યું. આ જે તમે વાત કરો તો તમે જોગવાળા બાપુને તમે સાક્ષાત નજરે જોયેલા અને આ જગ્યાના વિશે જે તમારા વિશે જાણ્યું તો તમને એના વિશે બધોય પૂરો ખ્યાલ જ છે કે જોગ ડુંગરી વાળા બાપુ એટલે તમે ત્યારે સાથે જ હતા. જે તમે ગંગારામ બાપાની વાત કરી એમનો દીકરો દયારામ બાપાનો એમનો દીકરો ગાંડો હતો તે પણ એમના સાધુભાઈ નો દીકરો એમના દયારામ બાપાના સાધુભાઈ દીકરો એમ કે બાપુમાં એને જરાક દેખાણું આવું એટલે એને પોતાને એમ થયું કે મારા સાધુભાઈ ઘરે લઈ જાઓ એના બાબાને આ તકલીફ છે ને ત્યારે બાપુએ એ તકલીફ દૂર કરી દીધી અને રસ્તામાં આવતા ત્યાં ફોન આવી ગયો કે અત્યારે કે આપણે કે સાધુભાઈ ના દીકરા બાપુ કોઈ જાતની તકલીફ નથી. હવે આપણે જે તમે આ જે વાત કરો છો એ આશરે કેટલાક વર્ષ પહેલાની હશે. એમ માનો કે હું તે દિવસે 12 થી 13 વર્ષનો હતો. એ સમયની આ વાત છે બધી. એટલે અત્યારે તમારા વર્ષ મારા અત્યારે 59 હમણાં પૂરું થશે. 59 માનો ને કે 60 અને 13 વર્ષ એટલે 12-13 વર્ષનો હું હતો. એટલે આ જે તમે આ એની કાંઈક મને જ્યારે અહીંયા ભેગા થયા ત્યારે હું કાંઈ બાપુને જાણતો નહીં કે આ બાપુ જોગ ડુંગરી વાળા છે. પછી બાપુનો મુકામાં થાનમાં માનો ને કે 46-47 વર્ષ અને બાપુને તો એમ માનો કે 47 વર્ષ દેવ થઈ ગયા. 47 વર્ષ દેવ થયા એને. 47 વર્ષ થઈ ગયા બાપુ. અને પછી બાપુના શિષ્ય માતાજી હતા. માતાજી સાથે એવું હતું અત્યારે હું અહીંયા સેવા કરવા આવતો. મેં વાત સાંભળેલું કે એ વખતે તમે રાંધવામાં બધી સેવામાં કામ આવતો. રસોઈ કરવી બધું પૂજાની ત્યારે કરતો. તેથી ઓછામાં ઓછી 8-9 વર્ષ તો મને સાંભળે ત્યારે આ કોઈ પ્રતિષ્ઠા નથી. અંદર 4 રૂપ ઓસરી હતી. ત્યાં અહીંયા બધી આપણે મૂર્તિ ને બાપુ લાલજી મહારાજ ની પૂજા ને બધી ત્યારે અંદર હતી અને અંદર ત્યારે પૂજા કરતા ને સમાધિએ ધૂપ ફેરવવા આવતો અંદરથી. પછી આપણે વાતની કાંઈક કૃપા હશે મારા માથે અને કાંઈક સેવાનું લખ્યું હોય છે એટલે સેવા કરું અને સેવા હું કરું છું એ મારા માટે કરું છું. તમારા માટે કરો છો ને એ તમારે જો જોગવાળા બાપુના આશીર્વાદ હોય ને તો જ તમે આટલું કરી અંદર. તમને જે અંદરથી જે ભાવ હોય છે એ ભાવ છે અને જોગવાળા બાપુનો તમારા સાથ હું તો કઉ છું આશીર્વાદ કહેવાય. આશીર્વાદ એના હિસાબે તમે અત્યારે જે છો અત્યારે હજી સુધી તમે ટ્રસ્ટીમાં છો ને? ટ્રસ્ટીમાં અને અમારું જોગધૂન મંડળ છે એનો ઈ સમયથી આજ 39 વર્ષ થયા તેદુનો એનો હું પ્રમુખ છું જોગધૂન મંડળ નો. પણ એટલે આપ જે થાનના અડકે પડકે ગામ છે કોઈ બધી ધૂનમાં બધે જાય અમે. ધૂનમાં જે કાંઈ પૈસા આવે ઈ પૈસા અમે બધા સારા કાર્યમાં ગમે ગામમાં કોઈને દવા માટે
બને એટલી સેવા ગાયોના કાયમ માટે ઘાસમાં આપી છે. એ મહિને બટુક ભોજન કરી છે. આપણે સર્વોદય સોસાયટીમાં રામજી મંદિર છે વિજયભાઈનું, ત્યાં પણ દર મહિને અમે બટુક ભોજન કરાવી છીએ. કોઈને ચકલાની ક્યાંક નીલનું એવું ક્યાંક ઘટતું હા. હોય તો પણ ફોન આવે ટૂંકમાં એટલે એને હા, પણ અમે ચણ મોકલી ટૂંકમાં છીએ. સેવામાં જે કાંઈ સેવામાં જે કાર્યમાં કાંઈ થાય. વાપરવાના. હવે હા, મેં વાત સાંભળી કે બાપુ જે વખતે આવેલા ત્યારે એમની સાથે જે મૂર્તિ કે લાવેલા. આ બધી મૂર્તિ જે અત્યારે આપણે સ્થાપના કરી ને હા એ બધી બાપુ મૂર્તિ આજે જ લાવેલા હા છે. જો આ લજાઈથી જોગડુંગરીથી બાપુ લજાઈ ગયા, લજાઈથી બધી મૂર્તિ અહીં થાનમાં પણ તો હવે લઈને તમે આવ્યા હતા બાપુ બતાવી એ શકશો કે સમયે. આ બાપુ છે, એનું નામ ને પરિચય સાથે, તો આપણે મૂર્તિ જોવા જઈએ. આ કાંઈ વાંધો નહીં, ચાલો. આ બધી મૂર્તિ બાપુની સાથે જ આવેલી છે અને અત્યારે એની કાંઈક કૃપા ને દયા હા. થઈ ગઈ તો આ બધી મૂર્તિની સ્થાપના હોત પણ આ થઈ ગઈ. અને બધાના મંદિર 3 દિવસનું સરસ, ભર્યું. બધા 3 દિવસનું ભર્યું. બહુ પ્રતિષ્ઠામાં 19, 20 ને 21 નો બહુ મોટો મહોત્સવ હતો હા બાપુનો અમારે યોગ આશ્રમ. હા, ઈ આ ગયા અને મહિનામાં જ હતો. એની કૃપાથી અત્યાર સુધીમાં કોઈ પણ એવો કઈ અહીંયા બનાવ બન્યો નથી. આ મારી જે હયાતી મુજબનો સાથ સાથ અત્યાર તો સુધીનો હજી સુધી કે પણ કોઈ પણ આપણે તમને કહું, જે બાપુ આવ્યા ને હા દાનમાં જ્યારે તે દિવસે બધી આ બાપુની મૂર્તિઓની બાપુ બધી સાથે બધી મૂર્તિઓ લાવેલા છે. હા એમાં આપણે બાપુની સાથે આ 64 જોગણી ને 52 વીર બાપુની સાથે હતી મૂર્તિ. અને બાપુની ખાસ આ બાપુ સાથે સાથે લાવેલા ને લાવેલા ખાસ એમ. મૂર્તિ ખાસ. હા, અને જે અને અત્યારે આપણે મેં વાત ને સાંભળેલી કે જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ થઈ ત્યારે દળ જે આંખમાંથી આંસુ, આંસુ. હા, મૂર્તિમાંથી આંખમાંથી આંસુ દળ આવતા હતા. એટલે એનો મતલબ બસ. કે ખુશ હતા એટલા એમ, અને માતાજી ખુશ હતા કે દયા એટલી એમ. જે દિન આવ્યા બાપુ સાથે, હા પણ તે દિવસે અમે પ્રતિષ્ઠા એમની નહીં કરેલી. અને અત્યારે આ બાપુને આપણે બધું મંદિરનું બાંધકામ નહીં થયું ત્યારે રાજુભાઈ ઠાકરને બપોરે 2-2:30 વાગે જગાડ્યા. હા, અને એને એમ કીધું કે મારી કેમ પ્રતિષ્ઠા નથી કરતા. એટલે ઈ તો ત્યારે પછી એમનું એક નક્કી થયું કે આ 64 જોગણી 52 વીરની આપણે પ્રતિષ્ઠા કરવાની છે હોય. બરાબર. હા, સમજ્યા? એટલે અને તેમનું આ આ બધું મંદિર એક ખૂબ હા હા, હા, જે 64 જોગણી જોગણી અને અને 52 વીર, વીર વીર 52 વીર. હા હા, તેમની હા, પણ એમની અહીંયા મૂર્તિ. હા, મૂર્તિની પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કરવામાં આવી. ને જે બાપુ સાથે લાવેલા. પેલું મંદિર પછી બાપુ. બીજી આપણે કઈ મૂર્તિ સાથે પછી લાવેલા? શીતળા માતાજી છે, ઉમિયા માતા, ઉમૈયા માતાજી છે, ઉમિયા ઉમૈયા માતાજી. માતાજી. અને વર્ષોથી પટેલ સમાજ, કે આપણે મોરબી ડિસ્ટ્રિક્ટના બધે પટેલ સમાજ આજુબાજુના ગામડા મોરબી ડિસ્ટ્રિક્ટના મને તે દીનું સાંભળે છે. હું અહીંયા હતો તે દિવસે આ લોકો બધા આપણા સેવક હતા. જે ઈ લોકોના બધા ગઈજાઓ બધા આવતા ને એ બધાને હું તેથી જાણતો. હા હા, પછી અત્યારે એમના દીકરાઓને ઘણા બધા તમે તો નવા. પરિચય એટલે તમને ઘણો એમ. તેદીથી આપણા સેવકો હતા. પટેલ સમાજમાં બધા આપણા સેવકો હતા. આપણે શું કે હાલતા ચાલતા હરે વાતો કરી. પછી રૂક્ષ્મણીજી અને કૃષ્ણ હા, ભગવાનની મૂર્તિ. આજે તેદીએ બાપુ પેલા આપણા બાપુ લાલજીની પૂજાના પોતે ઉપાસક, વિષ્ણુ હા ઉપાસક. પછી અત્યારે આપણે રાધા કૃષ્ણની મૂર્તિની તેમાં મંદિરની અહીંયા બનાવવામાં હોતા. અને બાપુને લાલજી મહારાજની પૂજાની ખાસ હતું હા, પહેલેથી. આ રામ લક્ષ્મણ રામ જાનકીજી લક્ષ્મણ ને મંદિર. જાનકી ને હા, હનુમાનજી દાદા. હનુમાનજી દાદા એ પણ બાપુના બધા બહુ જૂને બધા એટલે બાપુને હતા. સાથે સાત જ બંધ હતા બધા સાથે જ ત્યાં બધી. સાથ એટલે આ સાથે બધાની બાપુના અત્યારે એની કૃપા એમની થઈ ગઈ ને કૃપા. અત્યારે આ બધા મંદિરની બધાનું આયોજન બધું થયું અને બધાની પ્રતિષ્ઠા થઈ ગઈ. કોઈ જાતનું કાંઈ કોઈ જાતનું વિઘ્ન વગર વિઘન આ વગર બહુ સરસ. આ 3 દિવસનું સવા ભર્યું. વર્ષની અંદર આ બધું જે બિલ્ડિંગ કે બધા મંદિર આ સવા વર્ષની અંદર જ બધા ઉભા થયા. એટલે હવે આપણે આ કાંઈક એની મોટી કૃપા ભગવાન દેવોની અને બાપુ ગુરુ સાત મહારાજની બાપુનો હાથ સાક્ષાત માથે, હાથ માથે. હાથ માટે.
એ છે સરસ્વતી ગાયત્રી માતા, ગાયત્રી માતા એ ગાયત્રી માતા વેદ માતા ગાયત્રી માં આ બાપુની હારે પણ હતા. હા પછી ઈ મૂર્તિ નાની, અત્યારે આ બધી મૂર્તિ, પણ ટૂંકમાં બધા બાપુની સાથે જ આ દેવતા બધા હતા, દેવી દેવતા સાથે બાપુ સાથે હા. સાથે જ લાવેલા. અને બાપુને એમના આશીર્વાદ હતા. હા, બધા બધા. અને આ શીતળા શીતળા માતાજી, શીતળા માતાજી છે ને, એ આપણે અહીંયાથી ને જ આવેલા, બાપુ સાથે બાપુ સાથે જ. અને અત્યારે આપણે આ નવી મૂર્તિ નવી મૂર્તિ શીતળામાનું મંદિર ની આપણે બનાવી. આ બધા બાપુની સાથે જ બધા દેવ દેવતા. છે આ બાપુ પણ સાથે લાવેલા આ હશે ને? કાળ ભૈરવ દાદા કાળ પણ ભૈરવ સાથે દાદા. જ હતા બાપુની. એ મૂર્તિ આ બધી પછી નવી મૂર્તિ ને આ બધી આપણે, પણ ટૂંકમાં બધા બાપુ હારે દેવી દેવતા આવેલા. અને એ બધાના અત્યારે સ્થાપના થઈ ગઈ મંદિરની, બધા નવા સરસ બધા બની ગયા. વિશ્વકર્મા દાદા, એ પણ વિશ્વકર્મા દાદા એ બાપુની સાથે જ આવેલા હતા. વિશ્વકર્મા દાદાનો સાથ હતો અને બાપુને એમના આશીર્વાદ હતા. એટલે જોગ આશ્રમ જે હવા વર્ષથી બનતું હતું, હા બનતું હતું, એમાં જે કોઈ પણ જાતનો વિઘન આવ્યા વગર, કોઈ જાતનો વિઘન તો નહીં. અને એ બધું સાક્ષાત પરિપૂર્ણ બાપુના આશીર્વાદ સાથે વિશ્વકર્મા વિશ્વકર્મા દાદા એ દાદી બાપુ હા. માનતા બધા. અંબે માતાજી ત્યારે આ અંબાજી માતાની મૂર્તિ હતી બાપુની સાથે, બાપુ સાથે લાવેલા. સાથે. ત્યારે આ બધી નવી મૂર્તિ, પૂજા બાપુ બધી પૂજા કરતા અને ને અંબાજીને બહુ પોતાને હતું ખૂબ. બાપુને અંબાજીનું અંબાજીનું બહુ બહુ ખૂબ અંબે હતું. માનું હા, એ તો મને ખબર છે. જોઉં છું જે 64 જોગણી ને 52 વીર, ત્યાર પછીના મંદિર થી જે બધાય વાઘા છે તમારે બહુ સરસ. અને આપણને જે જોઈને ને મને એટલું ગમ્યું ખૂબ. કે જો આપણે જોઈશે વિડીયો, તેને પણ આમ જોઈને એવું લાગશે કે ના બહુ સરસ શણગાર છે. તો હવે આ શણગાર જે કરે છે તે ભાઈનું નામ અને કોણ કરે છે? અમારે ધીરુભાઈ છે, ધીરુભાઈ માઠકિયા. ધીરુભાઈ માથકિયા, જે આપણે સાથે કઈ પણ આપણે બાપુના વાઘા કે કોઈ પણ દેવી દેવતાના, આ ધીરુભાઈ અમારે ગમે સાથે ત્યાં બોલાવો ત્યાં આવે અને બનાવે છે વાઘાની બહુ ભાવથી બધા. એમ નવા નવા આપણે જયારે તહેવાર હોય તો તહેવાર ઉપર અલગ અલગ તહેવાર હોય, એ તહેવાર ને લગતા એવી બધી શોભા બધી બાપુની હોત મંદિરમાં કાયમ કરે છે. એટલે આ જે વાઘાનું જે તમે છે બધી મૂર્તિનું, પછી જે બાપુનું છે તે તમે આ બધી રીતે તમે વાઘા બદલાવો. વાઘાનું કામ બહુ આપણને બહુ મજા આવે એવું સરસ જોઈને. આ મેમ મનમાં એક આખું નવું ઉમંગ આવે એવું તમારું કામ છે. આપણને તમારું કામ બહુ ગમ્યું એમ. તમે હવે જોઈ શકો છો કે વાઘાનું એકદમ કામ બહુ મસ્ત છે. હવે એ તમારું શું નામ કીધું? ધીરુભાઈ. ધીરુભાઈ ની પણ મુલાકાત લેશું આપણે. ધીરુભાઈ ને કહેશું તમે અહીંયા કેટલા વર્ષથી આજે આ છે તમે કામ કરો છો? હું લગભગ માનો કે મારે 35 વર્ષ તો થયા છે આશ્રમ. આ આશ્રમમાં તમારા આશ્રમમાં શું બાપુ દેવ થઈ ગયા ને, ત્યારે મારો જન્મ નતો. એ પછીના વર્ષે મારો જન્મ હતો. ને હું 5મું કે 6ઠું ભણતો હતો ત્યારથી હું બપોરે નિશાળેથી આવું એટલે આશ્રમે આવતો હતો. પછી સામે લોબી હતી, ત્યાં કચરા વાળતા, પોતા મારતા, રોટલી કરાવતા, એવું બધું કામ કરતા. અને મંદિર નું હોય ત્યારે સાફ સફાઈ એવું બધું કરતા. એટલે માનો કે નિશાળે થી ત્યારે જે નાનકડા હતા ને, હું એક નથી હો, અમારે ધૂન મંડળ ના બધા છોકરા એવા જ છે. ધૂન મંડળ એમાં જે ઓલા વાસુદેવભાઈ હતી એમને તો વાસુદેવભાઈ એ અમારા ધૂન મંડળ ના સેવક જ છે. આવો હવે તમે આ જે વાઘા બદલાવની તમારું કામ બહુ આપણને કામ માનો ને કે બહુ મસ્ત લાગ્યું. તહેવાર હોય તો તહેવાર પ્રમાણેના બાપુના મંદિરનો શણગાર પણ એવો એવી રીતે. એટલે તમે એકલા કે બીજા ટ્રસ્ટીમાં ઓલા છોકરાઓ હોય, અમારા મંડળના અનિલભાઈ છે, કિશનભાઈ છે, કમલેશભાઈ છે, હોય મંડળના છોકરા, અમારા ધૂન મંડળના તે અહીંયા હાજરમાં અરવિંદભાઈ છે. અત્યારે તો બધા કામ ઉપર કામ રાતે બધા તમે ભેગા થાવ. એટલે તમે આ આશરે કેટલાક વર્ષ થયા તમે અહીંયા જે સેવા ભાવીનું કામ કરો છો, ટીસીઓ નું અત્યારે જે વાઘા બદલાવાનું કામ કરો છો, તમારું રહેવાનું અહીંયા થાનમાં જ
થાનમાં જ. એટલે માનો કે ભણતા હતા ત્યારથી ને જતું એટલે તમે થાનના જ રહેવાસી છો. ચાલો, જે તમે અત્યારે હવે જોઈ શકો છો બાપુનો ધૂણો જૂનો બનાવાયો. અને બાપુનું શ્રી 1008 જ્ઞાન શંકર મુક્તિનારાયણ હા જોગડુંગરી વાળા બાપુ, તે નામથી સાચું જે નામ સાચું છે નામ તે બાપુનું. હા, તે તમને જોઈ શકો છો કે આમાં બાપુના ફોટામાં જે લખેલું છે ઉપર જે છે જય ગુરુદેવ, પછી બાપુની મૂર્તિનો જે ફોટો છે તેની નીચે નામ લખેલું છે. તે નામ બાપુનું સાચું નામ છે શ્રી 1008 જ્ઞાન શંકર મુક્તિનારાયણ ભગવાન. હા, પછી જે દેહ વિલય વિલય સંવંત 2023 વૈશાખ સુદ 11 તારીખ 30/4/1977 ને શનિવાર ત્યારે આપણે બપોર. હા, બાપુએ અત્યારે જે જોગ આશ્રમની જગ્યાએ તે દુના ત્યારથી પછી વધારે એમ કે માણસોને બધાને હવે જે આ 19 તારીખે આવશે ને એ બાપુની 47મી નિર્વાણ તિથિ આવશે. આ 19 તારીખે તારીખ મુજબ વહી ગઈ હમણાં. બરાબર. હા, તારીખ વહી ગઈ. હવે તિથિ આવશે વૈશાખ સુદ 11 આવશે. તો મેં વાત સાંભળી કે તમારે બધું હોય ભૈરું હતું જે 3 દિવસનું આયોજન હતું એ પ્રતિષ્ઠા મહોત્સવ નું હતું. 3 19 તારીખ ઉપર જ હતું. 19 20 ને 21 અને પાછી આ મહિના દિવસ પછી 19 તારીખે બાપુની તિથિ આવે છે. વાત સાંભળી હતી કે ભાઈ 30,000 3 દિવસમાં માણસ જમી લીધું. જે વિદેશથી માણસો આવેલું બાપુના સેવકો બધે બહાર છે. બહુ બધા ખૂબ સેવકો આવ્યા હતા. આપણે શિવાલયનું શંકર ભગવાન ભોળાનાથનું મંદિર છે તે બાપુ શિવાલયની બધું રાજાઈથી આવ્યા ત્યારે સાથે જ બધી લઈને આવ્યા છે. બાણ ને બધું બાપુ આખી જ લઈને આવેલા છે થાન ની અંદર. એની હયાતીમાં જ આ બધી જે કઈ મૂર્તિઓ આ શિવાલય જે કઈ બધું ગણી આ બધું બાપુ હારે લઈને રજાઈથી આવેલા છે. અને તે દુનો આ જે શિવાલય અમારે પછી આની પ્રતિષ્ઠા કરી હતી એ સમયનું અને અત્યારે આ બધું મંદિર મોટા થયા. બાકી ઈ પ્રતિષ્ઠા એમણામ છે પણ મંદિર બધા મોટા બન્યા એટલે એની કૃપા છે. ધ્યાનેશ્વર મહાદેવ, ધ્યાનેશ્વર મહાદેવ ઈ બાપુ સાથે જ આ લાવેલા બધી બાણ ની બધું બાપુ ત્યાંથી લાવેલા. હું તો એમ કહું થાનના ભાગ્ય કહેવાય આવા કે આ બધી જો આજ બાબા બધી મહંત સાક્ષાત સંતો સાક્ષાત આ બધું થાન તો મોટો ભાગશાળી જ કહેવાય ને. એના ભાગ્ય બહુ સારા થાનગઢના કહેવાય કે આવા જેવો સંત પુરુષ આવા બધા પડચા અહીંથી આવું કાંઈથી આપણે કાંઈ વાત. હાલો ને આપણે હાલો અત્યારે આપણે હવે મેન મંદિર છે જોગ બાપુનું જે મંદિર છે તેના સમાધિ ને દર્શન કરીશું. જય જોગ બાપુ. આવા નવા પરચા બધા થાનવાસીઓ માટે અને થાનવાસીઓ જે છે તેના માટે આવા નવા પરચા પૂરતા રહેજો. ઘણા બધા આશીર્વાદ છે બાપુના અમારા થાનમાં. તો થાનમાં ગુરુદેવની બહુ કૃપા છે બધા એના માટે. બહુ કૃપા આપણે થાય આપણા સેજ થયા. તો હવે મેં આમાં સાંભળેલું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. બોલો સદગુરુદેવ કી જય. ધ્યાન શંકર મુક્તિનારાયણ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે મહાદેવ.
બાપુ દેવ થયા ત્યારે બાપુને અહીંયા જ આપણે અગ્નિ સંસ્કારની ચંદનના લાકડેથી આ જગ્યા પર કરેલો. ગામ આખામાં શોભાયાત્રા નીકળી પછી અહીંયા જ બાપુ લઈને અહીંયા આ જ જગ્યા પર બાપુને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર લીધો છે અને આ માથે પછી આ બાપુનું સમાધિ મંદિર. હવે આપણે આમાં જે કઈક મેં સાંભળેલું કે કળા વાળું કે સિંહ રાતે બાપુ બનતા. બાપુની તો કોઈ શક્તિ હતી શું એ આપણે કોઈની ચર્ચા કરી જ ન શકી. તો બાપુ જે હતા ને કોઈ સિંહના રૂપ ત્યારે વાંજરા લેતા કઈ પણ ઈ પોતે કરી શકતા. એને આપણે હાથ જોડવાના હોય બાપુને. આપણે કોઈ એની ઓલીમાં આપણે ઉતરી ન શકી ના, આપણી તાકાત નથી કોઈ. અને ત્યાર પછી બાપુજી જોગ બાપુ જે ચલમ પીતા અને ફેંકતા નહીં. બાપુ એ ચલમ કે કાંઈ ગાંજો કોઈ દિવસ પીધો નથી. અને ગાંજા ચલમ પીવા વાળાને બાપુ રજાય હતા તોય કોઈને અહીંયા જગ્યામાં રહેવા ન દેતા, બહાર રહેવાનું. હા, બાપુને અમારે ગુગળ સુગંધ અગરબત્તી ને બસ ગુલાબ ફૂલ આ તે બસ બાપુનું આજ પહેલેથી. બાપુએ કોઈ દી ગાંજો બાંજો કાંઈ કોઈ દી પીધો નથી. ચલમ બલમ વ્યસન કોઈ જાતનું વ્યસન કાંઈ કોઈ જાતનું નહીં. અને બાપુનું જે આપણે સાચું નામ તો જાણ્યું કે 1008 શંકર મુક્તિનારાયણ ભગવાન. મુક્તિનારાયણ ભગવાન જે એનું જે અગાઉ ગામ હતું પેલું ગામ એના વિશે અમે જે લખેલો ઉલ્લેખ જેવું છે એની અંદર કે ભાઈ બાપુ ત્રિબેટ જિલ્લાના દરભંગા જિલ્લાના હતા. બાપુ નેપાળના ત્યાંથી આટલી અમે આ વાત જાણેલી અને આ વાંચેલું છે. બાકી કઈ અમે તેથી હતા નહીં એટલે આ ખોટું બોલાય મારાથી નહીં. ન બોલાય ખ્યાલ છે કે આ ત્યારે અત્યારે અમારે શાંતિભાઈ રાજુભાઈ ઠાકર, શાંતિભાઈ દેતરોજા પટેલ નવા ગામવાળા, આજ એની માથે કઈક બાપુની કૃપા આવી છે. માણસને કોકને બાપુ નિમિત્ત બનાવે. તે અમારે આ શાંતિભાઈ દેતરોજા એમના હાથે આ બધા કામ રિનોવેશન નવું બાંધકામ બધું શાંતિભાઈ આની અંદર ખૂબ ભોગ દીધો કહેવાય મારી દ્રષ્ટિએ. કે કોઈ દી એને ઘરના વિચાર નથી કર્યા. અહીંયા પોતાને 2 કારખાના છે એના વિચાર નથી કર્યા. સતત આજે માનો કે 1.25 વર્ષથી એક જ ધારા સવારમાં મોરબી થી પોતે અહીંયા સવારમાં 8 વાગ્યામાં હાજર થઈ જાય. આ બધીની નજર નીચે જ આ બધું બાંધકામ બિલ્ડિંગના કોઈ પણ આ રૂમનું અમે મેરેજ હોલનું આ બધા મંદિરના કામ આ બધા અમારા શાંતિભાઈના આ બધા બનાવ્યા છે. કોઈ વસ્તુનું ક્યારે કોઈ ખામી નથી. વસ્તુ જોઈ એ પેલા એ સ્ટોક અહીંયા હાજર હોય. ક્યાંય 10 મિનિટ કામ એ કોઈ વસ્તુ વગર અટકું નથી. અને રાજુભાઈ ઠાકર અમારે ચેરમેન છે. એ પણ એની અથાગ મહેનત. એ 2-3 દિવસ નો થાય ને ત્યાં આશ્રમે હાજર હોય કાયમ. નજર તો ખૂબ એમની એમ બહુ એમ માથે બાપુની દયા. એટલે હંમેશા કોકને કાર્ય કરવા બાપુ કોકને નિમિત્ત બનાવે. ત્યારે આ બાપુએ હું એમ કહું છું મારા અંતરથી કે આ શાંતિભાઈને બાપુએ નિમિત્ત બનાવ્યો છે કે ના હાથે આ બધું કોકને બનાવે એનો હાથ માથે હોય. એનો હાથ હોય તો ખૂબ એની આમાં નજર. એટલે હું કઈ વાત જ ન કરી શકું શાંતિભાઈ ની કે આપણે પણ ધ્યાન ન રાખીએ. પછી અમે બીજા બધા અમે ટ્રસ્ટી ખરા 12 બીજા પણ એ બધાની સેવાની હોય. પણ અમે બધા શું હોય કે બીજી અમારા માથે કોઈ બોધરેશન જેવું ન હોય. હમણાં 2 માથે તો ઘણું બોધરેશન શાંતિભાઈ જેટલું રાજુભાઈ આ બધાને વધારે બોધરેશન પણ અમારી માથે એટલું બોધરેશન નહીં. અમે ટ્રસ્ટી ખરા. અહીંયા તમે સેવા કરો. શું તમારું નામ? ભરતભાઈ. ભરતભાઈ. એમને તમે સેવા કરો ચા પાણીનું જે કાંઈ સવારના પોરમાં નાસ્તો તમે અહીંયા
ધ્યાન રાખો એમનું ને ચા દેવાનું કે જે કાંઈ છે બરાબર. જે તમારે ચા સાથે નાસ્તો કરવો હોય તો ચામાં ગાંઠિયા સાથે જે મજામાં. હવે આપણે તમારું નામ? ઉમેશભાઈ ઉમેશભાઈ. એમ ને તમે અહીંયા અત્યારે શું સિક્યુરિટીમાં જોગ આશ્રમ ની સિક્યુરિટી સિક્યુરિટી એટલે 24 કલાક તમારી પણ 24 કલાક આમ તમારું ગામ મોરડી નાની મોરડી નાની મોરડી આજુબાજુમાં આવેલું છે હા રાપર હતા ને કયો એટલે ઓળખાય જાય રાપર વાળા એમ ને? 52 હનુમાન નાની એટલે તમારે થાન રહેવાનું? હા રહેવાનું સેવા મંડળ વાળા છે આ ભાઈ એમ ને? શું તમારું નામ? વાસુદેવભાઈ પ્રજાપતિ. હા અમે લગભગ 30 વર્ષથી આ સેવા કરી છે તમે યોગાશ્રમ ની અંદર. અમારે જોગ ધૂન મંડળ છે. જોગ ધૂન મંડળના સભ્યો બધાય અવારનવાર બધાયના ઘરે ધૂન કરવા જાય. ધૂન ની અંદર જે પણ આવક આવે એની આવકથી બધું ભોજન છે, કોઈ માણસોને દવાની જરૂરિયાત હોય તો એવા બધા સેવાના કાર્યો કરે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે કે જે તમારે ધૂપ છે, અગરબત્તી છે, એક પછી શ્રીફળ છે, જે જોગ બાપુનો ફોટો જે છે જે તમારે જોતું હોય તે અહીંથી મળી જશે, જે જોગ આશ્રમની અંદરથી જ. હવે આપણે જે પરેશભાઈ કરીને છે તે મેં જાણ્યું છે કે અહીંયા બહારથી કોઈ જો પણ વ્યક્તિ આવતી હોય તો હા એના માટે ચા પાણી નાસ્તો ચા પાણી નાસ્તો હા ચા રાત રોકાવાની સગવડતા બધી રાત રોકાવાની સગવડતા હા ઈ રૂમ પણ છે. હા ગૌશાળા છે 180 ગાયો છે આપણી હા આપણે અત્યારે અહીંયા 180 ગાયો છે ને ગૌશાળા સાથે છે. હા હા ભલે ભલે. એ ઉપર આપણે અન્નક્ષેત્ર છે તેનું આપણે જઈશું ને ઉપર જઈ જગ્યા જોશું. અને અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે. કોઈ પણ બહારથી આવતા હોય તો ગમે ત્યારે જમી શકે છે. એના માટે રસોડું જે અન્નક્ષેત્ર જે કહેવાય બેહવાની મસ્ત જગ્યા છે. તમને જોઈને પણ મજા આવશે ને આનંદ આવશે એમ થઈ છે કે ના લાવ આવ્યો છો જોગ આશ્રમે તો પ્રસાદી અને જમીન જ જાવ એવું તમને આમ એક જાતનું અલગ જ તમને મજા આવે એવું જે છે. અત્યારે તમે સામાન્ય અત્યારે નહીં હોય તો આમાંથી આ જમવામાં આશરે 150 થી 200 માણસ એક સાથે જમી શકે એવડી સગવડતા જે છે. તમે અત્યારે જોઈ શકો છો રસોડું છે ત્યાં અહીંયા જે તમને અંદર અત્યારે જોઈ શકો છો રસોડામાં અન્નક્ષેત્રમાં કોઈ પણ બહારથી વ્યક્તિ આવતી હોય તે જમવાની ફૂલ સગવડતા. જોઈ શકો છો તમે અત્યારે વિડીયોમાં અત્યારે એ કામ ચાલુ છે. હજી જોગ બાપુના આશ્રમમાં જે જગ્યા છે જે છે તે સત્સંગ હોલ તરફ જઈ રહ્યા છીએ. સાથે ધીરુભાઈ ને હા ધીરુભાઈ સાથે છે તે બતાવશે કે નીચે સત્સંગ હોલ ઉપર 34 રૂમ જે એસી વાળા બંધ હા લીકોરનું ખુલ્લું આખો એસી સત્સંગ હોલ. હા જે જોઈ શકો છો તમે વિડીયોમાં કે આખો હોલ સત્સંગ હોલ જે છે તે એસી વાળો હોલ છે. ધીરુભાઈ આપણને બતાવશે જે અંદર એસી રૂમ છે ને આપણે ઉપર એસી રૂમ જે છે આપણને બતાવશે. ચાલો ધીરુભાઈ. જે આપણે માનો કે વિદેશથી લિફ્ટ સીડી છે અને લિફ્ટ છે. જે કોઈ સીડી ન ચડી શકે તે લિફ્ટ થી પણ હા લિફ્ટ નો ઉપયોગ કરીને પણ ઉપર ચડી શકે છે. અહીંયા
આ અહીંયા આપણે એસી વાળા એસી નોન એસી બે બે. એસી અને નોન એસી વાળા 34 રૂમ છે અહીંયા. જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે રૂમ અત્યારે આવી ગયા છે એસી વાળા. તે ધીરુભાઈ એકાદ બે રૂમ ખોલી અને બતાવશે અંદરથી. અહીંયા કામ પણ ચાલુ છે, સાફ સફાઈનું કામ ચાલુ છે. ત્રણ બેડ જે 3 બેડ સાથે એસી રૂમ જે તમે વિડીયોમાં જોઈ શકો છો. જે કોઈ વીઆઈપી માણસો કે વિદેશથી જે કોઈ આવે તેને ઉઠવા બેહવાની રહેવાની ફૂલ સગવડતા. કોઈ સગવડતા. બાપુના સેવક વિદેશમાં એટલા. હા, આપણે જે રૂમ જોયો ઈ જ માયના બધા 34 રૂમ છે. એમાં એસી ને નોન એસી બે રૂમ છે. સરકાર અહીંયા ને સરકાર ઉપર. હા, આટલા જેટલા નીચે છે એટલા ઉપર છે. બરાબર છે. તો હાલો આપણે તો હવે આ જોઈ કે ઉપલા જોઈ. આપણે તો રૂમ જોઈ ગયો. નીચે આપણે કેટલા રૂમ છે? સરકાર નીચે 17, ઉપર 17. જે આપણે અત્યારે વિડીયોમાં તો નથી બતાવતા પણ એક જ સરખા બધા રૂમ છે. તેની સીડી છે જે આપણે બીજા માળે જઈ શકીએ. અને ઉપર પણ 17 રૂમ છે. ઉપર એસી વાળા, નોન એસી એસી ઉપર બે રૂમ. સારું હાલો. એમાં જોઈ શકો છો કે બાપુના મંદિરનું આખું દ્રશ્ય જે ઉપરથી અત્યારે જોવામાં જડે છે વિડીયોમાં. જે તમે બાજુમાં તળાવ બહુ મસ્ત. ને સામે બધું છોકરા રમત ગમત ના સાધનો અહીંયા આવશે હે? હા. તે કાંઈ વાંધો છોકરા માટે ગેમ મેરેજ હોલ જે છે તેને. અને આયા શું ધીરુભાઈ આપણે બાગ બનવાનો છે કે છોકરાઓનું રમત ગમત? છોકરાની રમત ગમત ગેમ ગેમ હિચકા જે છે, લપસિયા જે છે ને અમુક જેની રમતોમાં આવતું હોય તે. એ અલગ જ વસ્તુ આવશે એમ. હા હા, નવી વસ્તુ કે ક્યાંય અમુક આજુબાજુમાં ઓછી હોય ને વિસ્તારમાં એવું અમે ભાગ રસોડું છે રસોડું હજી હા કામ તો જો કે ચાલુ જ છે હજી. મેરેજ બાજુમાં મેરેજ હોલ. હા મેરેજ એની પર ત્યાં ઉપર નીચે 20 રૂમ ઉપર અને નીચે બે થઈને 20 રૂમ. હા, ઉપર જેને નીચે 3 રૂમ છે ને. હા નીચે 3 રૂમ ને ઉપર 17 રૂમ, કુલ 20 રૂમ છે અને મેરેજ હોલ છે. ચાલો હવે